तो गाइस घना टाइम पे ब्लॉग बनाऊं ત્રણ નમૂના आते हैं હેલ્મેટ ગાઈસ હજી દૂરવાળું પડી સાકડી કરતા બા કઈ કન્ટેન્ટ હોતો નહીં એટલે બનાવતો નહીં આજુરી છે ગામડે જવાનું થયું એટલે બનાવું ફોનમાં ચાર્જિંગ નહીં અને આ પીને લઈને આવ્યો નહીં तो गाइस बाइक ना लाइनर चेंज करवाना है ऑयल चेंज करवाना है आगे वाला डिश आवाज़ कर रहा है और ऑयल चेंज करना है ऑयल चेंज करवाना है गाइस અને મોટું તો ગાઈસ ઓઇલ લેતો લાય દે એમાં પાટી પડી મારું તો ગાઈસ જો લાઇનર ખુલે છે ઓઇલ લીક ના થાય મૂલામાં તો ઓઇલ ભરેલું હોય ના થાય ઓઇલ નળી માં ના આવે નળી ખોલી તો ગાઈસ સમજાવો આ બંકાના કામ જો હે ને આના હાઉલા હોય સાવ જાણા તો ગાઈસ જો આ લાઈનર જો આ લાઈનર હાવ ગેહવી નાશે હા કઈ જાને ગાઈ ડેકતા નહીં આવડતી આખી આગળની બ્રેક એ વરા હતી આને હું મારું છું બ્રેક આગળની પાછળની બ્રેક મારતો જ નહીં હું જોયું કઈ એક બ્રેક આવે આગળની બ્રેક મારતો પીડાઈ ગયો તો એ તો કહું તો ગાઈસ લાઇનર બેસે તો ગાઈસ છે કે બાઇકમાં લાઇનર ને ઓઇલ ચેન્જ કરવાનું હતું ચેન્જ કરાવી પેટ્રોલ ભરાઈ અને જઈએ હવે પેટ્રોલ ફૂલ કરાવવાનું કેટલું થાય ખબર વધીને 800 વધીને 800 થાય વધારે નહીં થાય તો ચલો ગાઈસ ફૂલ કરવા તે ટાંકી ફૂલ કરો સના બોલે તો અંદર વાળો ના ઓડા બાજે એટલે કે અંદર ના જાય કે મેં કીધું ના હું કાર્ય ખબર કે આ ગુરુ કે નાખી અંદર ખાલી હરિયો નાખીને કે તોડી નાખો કે વારી નાખો ના રે ના 2 લાખની બાઈકમાં તો હરિયો નાખીને તોડું તો ઓલે જબર માથા કરી યાર થઈ ગયું નહીં પેટ્રોલ થોડુંક નવડાવો ગાડી કેટલું આવે 260 ગાઈસ પેટ્રોલ ફૂલ છે જો આગળ પલટી પેટ્રોલ ફૂલ કરાઈને આવ્યું 860 માં તો ગાઈસ પેટ્રોલ ભરાઈ લીધું છે આમાં કારું થઈ ગયું રેડી રાઈડર આમાં અર્જુન હવે હવા ભરાવાની છે હવે અહીં ગાડી એની મન છૂટશે એટલે ત્યાં ઊભી નહીં રહે કંઈ નક્કી ના કહેવાય ત્યાં ઊભી રહી બાકી પેટ્રોલ હજુ ફૂલ પેટ્રોલ ફૂલ હવે ખાલી હવે જીઓ નટ ખોલ્યો તો અહીંયા ઉપર તો ના આવે એટલે વાત તો એ છે તને એ તો કહું કે અહીંયા તું આવ્યું સિરીજનું હવે ગાઈસ આપણે બંધ કરીએ એક તો ચાર્જિંગ નહીં વળી પાસે અને વરસાદ આવે એમાં અમારા હાલ કર્યા છે ને કઈ અમને કાર્યના હાલ જો બાલ બધું ઉડી બાઇક ની તો જો કઈ બધા ફાડ નાખી કાવલાના કપડા હવે હોટલે કડી કુબાર્યા સામા ક્યારે હેવી રાઈડર હા ચાબા પી હવે ન્યા કરીએ હા ચાબા પી લઈએ તો ગાઈસ ગામ બધર પહોંચ્યા હી ગામમાં આયા ઉપર વાળો પુલ બંધ છે ત્યાં છે આયા ગામમાં પત્ર ના પડે ખાલી અરે રાજુ ભેગું જેવો કટાર પેલો કટાર નતો શણગારેલો ફૂલ નાનો કટાર હતો શોખીન ગામ બધે હવે હોટલ આવ્યા ચામુંડા ઉપર આની હોટલ પહેલાં આથી ચોકડી જોડે બદલાઈને આવે કરી નાખી
બેઠા બધાને વાય થઈ ગઈ ગાઈસ મોઢાની હાલત એવી થઈ હતી ને તો રૂમાલ જો ખાલી તમે ચેવો કરી નાખ્યો રૂમાલ જો હા તો હવે મોઢું ધોયું એટલે થોડો ખારો લાગે છે ડ્રાઈવર એટલે થોડો ઉજરો થયો બાકી કારો તો કારો જ રહેવાનો ખાલી તો એનએસની હેડલાઇટ જો છે મેલી છે તમારા મોઢા જેવા થયા છે ખટારા વાળા ઉડાડે છે એવું ને હોટલ ચા બા પીએ બાપડા ખાઈએ કંઈક તો ગાઈસ ચામુંડા હોટલને નવરે ઠેક ને બાપા મજા આવે એકદમ કાર્ય જો બીજા રસ્તે જઈએ બીજો ડાયરેક્ટ કેવો છે તો ગાઈસ આડેહરના રણમાં પહોંચે છે અમે જો રણ વચ્ચે ખોઈ જાય ગાઈસ હવે અમે હા હવે ફોટો શૂટિંગ કરશે કારું અમારા અને આગળના ટાયરમાં ગાઈસ થોડી હવા ઓછી થઈ ગઈ થોડી નહીં થોડી વધારે પુરાવી પડશે આ ઉતારવાની ઈચ્છા એક શું આને અરે ઉતારશો તો ગાઈસ રણ બધા લેકની રણમાં પહોંચે આ થોડુંક લોકેશન હારવા કાર્ય નહીં કે ફોટા પાડવા હે તો ફોટા નહીં પાડવા ઉભા રહ્યા તો ગાઈસ 7:30 થવા આવ્યા છે અમે પહોંચ્યા છે વારાઈ ટોલ ટેક્સ ઉભા રહ્યા છે શું આ ચા પીવે છે ચા તો આપણે પીતા નથી એટલે ગાડી ફેંક નહીં આપણને તો કોઈ ઇંતજામ નહીં આ તો બાઇકના હાલ પેલા ભૂકા કાઢી નાખે ગાઈસ મને એક ત્રણ ને તો કાંટો જવા જ નહીં દીધો તો હે ની ચા બા પી કડીક બેસીએ ને જઈએ બાઇક ઠરેતા સુધી તો ગાઈસ રાધનપુરની બજારમાં પહોંચી ગયા રાધનપુર પહોંચ્યા ખુલ્લી બજારમાં તો નહીં બજાર તો આમ જવાનું ઉनको जाना है इधर किधर जा रहा है सीधा आम જવાનું છે અંદર પુલિયા ને છે हां वो है આપણે નહીં આઈ લખશું તારા કોઈ દાડો અરે આયો તો બડા અમારો ગાઈસ આ રાધનપુરની બજાર આ બાજુ અમારું હા સીધો સીધા આ રાધનપુરનું સેન્ટર હા અંકે હાથ જઈને આવે ઉપર આ અંકેશ્વર બતાવજો તું રસ્તો બતાવજે ના બતાવ ને મારી કાર્યને અંધારામાં કે દેખાતું નહીં એટલે મોબાઈલની લાઈટ કરવી પડે તો ગાઈસ શંકેશ્વર પહોંચે છે અમે બાઈક ઉપર રાખ તો હવે ઘડીક થાકે અમે તો બાઈક ને હેક ને ઘડીક આરામ મળે એટલે બેસીએ સ્ટિંગ બી હે સ્ટિંગ પીએ બસ જઈએ બાઈક ઠરે ત્યાં સુધી જવાનું હતું કોઠાર પર પણ ચેન્જ થઈ ગયો પ્લાન અમારો આયા પહોંચ્યા તો હેક ને ખાઈ પીને સુઈ જવું હે એટલે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં